જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જ છો? મારા એક નવા વ્લોગની અંદર તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો. ચાલો મિત્રો, તો આજે આપણે બનાવવાના છે વાસણ ધોવાના સાબુ. અને સાબુ કઈ રીતે બને છે એની પ્રોસેસ હું તમને બતાવીશ. સરસ મજાના હોમમેડ સાબુ છે, તમે પણ ઘરે બનાવી શકો છો. ચાલો તો આપણે બનાવીએ વાસણ ધોવાના સાબુ. તો આજે આપણે બનાવવાના છીએ સરસ મજાના હોમમેડ વાસણ ધોવાના સાબુ. માત્ર આપણા ઘરની અંદરથી જ મળી રહી એવી 5 વસ્તુમાંથી જ આપણે આ સાબુનું બનાવવાનું છે. એની અંદર કોઈ કેમિકલ નાખવાનું નથી કે નથી નાખવાના કોઈ ફ્રેગ્રેન્સ. મિત્રો, તો આ જે સાબુ બનાવવાનો છે એની અંદર જે કાંઈ સામગ્રી છે એ ફક્ત આપણા રસોડા અને આપણા ઘરની આસપાસથી મળી જાય એવી વસ્તુ છે. જેવો કે લીમડાના પાન છે, મીઠું છે, રાખ છે, લીંબુ છે અને ખાવાનો બેકિંગ સોડા છે. ફક્ત આ 5 વસ્તુમાંથી જ આપણે આ સાબુ બનાવવાનો છે. ચાલો તો આપણે સાબુ બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ. ચાલો. અને મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ આપણે લીંબુને કાપી લઈશું. લીમડાના પાનને આપણે સારી રીતે સાફ કરી લીધેલા છે ધોઈને. એને મિક્સર જારની અંદર નાખીને એને આપણે લીમડાના પાનને આપણે સારી રીતે ક્રશ કરી લીધા છે. મીઠું પણ લઈ લીધું છે. બેકિંગ સોડા પણ આપણે લઈ લીધા છે. આપણે રાખને પણ સરસ મજાની સાળી લીધી છે, જેથી કરીને કોઈ કચરો વધારાનો નીકળી જાય. સારી રીતે આપણે રાખને સાળી દીધી છે. સૌ પ્રથમ પહેલા આપણે થોડુંક પાણી ગરમ કરી લઈશું. ચાલો મિત્રો, પાણી આપણું ઉકળી ગયું છે એટલે એની અંદર આપણે લીંબુનું નાખી દઈશું. લીંબુનું પાણી સરસ મજાનું ખાટું થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. તમે જોઈ શકો છો લીંબુનું પાણી સારી રીતે ખાટું થઈ રહ્યું છે. સરસ રીતે ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરતા રહેવાનું છે. સરસ મજાનો ઉભરો આવી જવો જોઈએ. જો તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે એની અંદર લીમડાના પાનનો રસ નાખી દઈશું. મિત્રો, જે લીમડાના પાનનો રસ આપણે નાખ્યો છે એ રસના કારણે વાસણની અંદર જે બેક્ટેરિયા હોય તે મરી જાય છે અને સારી રીતે સ્વસ્થ થઈ જાય છે. અને સરસ મજાનો છે આપણે ઘરના રસોડામાંથી વસ્તુઓ મળી જાય એનો આપણે આ સાબુ બનાવેલો છે. ચાલો હવે એમાં આપણે મીઠાને ઉમેરી દઈશું. જે આપણે મીઠું નાખ્યું એટલે તરત જ બેસી ગયું છે. રીતે એને હલાવતા રહેવાનું છે. તો લિક્વિડ સારી રીતે બેસી ગયું છે એટલે એની અંદર આપણે બેકિંગ સોડા નાખી દઈશું. હલાવી અને ગેસને આપણે બંધ કરી દઈશું. એની અંદર થોડી થોડી આપણે રાખ નાખી દઈશું. આપણે રાખ નાખીને મિશ્રણને હલાવતા જઈશું. આપણે થોડી થોડી કરીને બધી રાખને અંદર નાખી દઈશું. એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે બધું જ એનું પાણી બાળી દેવાનું છે. સારી રીતે આપણે હલાવી લેવાનું છે.
સ્ટવ પણ ચાલુ જ છે. સાબુ બનાવવા માટે આપણું લિક્વિડ તૈયાર છે. તો આપણું મિશ્રણ સારી રીતે સેટ થઈ ગયું છે, જે સાબુ બનાવવા માટે પરફેક્ટ છે. ચાલો તો આપણે સાબુ બનાવી લઈએ. આપણે સાબુના મોલ્ડ તૈયાર કરી લીધા છે. તેની અંદર આપણે સાબુનું લિક્વિડ ભરી લઈશું, જેથી કરીને આપણે સાબુના સારા એવા બોક્સ તૈયાર થઈ જાય. ચાલો એ રીતે આપણે બોક્સની અંદર સેટ કરી લઈશું, જેના કારણે આપણો સાબુ સરસ મજાનો બની જશે. સરસ રીતે સેટ કરી લઈશું. સાબુની અંદર વધારાનું લિક્વિડ છે એ નીકળી જશે અને સારી રીતે તડકામાં સુકાવા મેલી દઈશું, એટલે સારી રીતે સેટ થઈ જશે. જય માતાજી મિત્રો. ચાલો મિત્રો, જે આપણે કાલે સાબુ બનાવ્યા હતા એ બનાવીને કમ્પ્લીટ થઈ ગયા છે. આ રીતના સાબુ બનશે, જે તમે જોઈ શકો છો. આ સાબુથી આપણે વાસણ સાફ કરીને પણ તમને બતાવશું કેવા ચોખ્ખા અને સાફ થાય છે. આનાથી પિત્તળના, તાંબાના વાસણ પણ સરસ રીતે સાફ થશે, તે પણ હું તમને સાફ કરીને બતાવીશ. હું તમને બતાવું કેવી છે. આ જે આપણે ઘરે બનાવેલા સાબુથી સાફ કરીને આપણે તમને બતાવશું. જો તમને આ તાંબાનું વાસણ સાફ કરીને બતાવે છે કઈ રીતનું સાફ થાય છે. જોઈ શકો છો મિત્રો, કેવો સળકાટ આવી ગયો છે. ચાલો હવે એને આપણે ધોઈ નાખશું. જોઈ શકો છો મિત્રો, કેવું આપણું વાસણ ઉજળું થઈ ગયું છે. પહેલાં આપણું વાસણ કેવું હતું અને અત્યારે કેવું છે. પહેલાં આપણી ગાગર કેવી હતી અને એકદમ નવી હોય એવી આપણી ગાગર અત્યારે થઈ ગઈ છે. તાંબાના વાસણ પણ સરસ મજાના, તાંબા પિત્તળના વાસણ પણ સરસ સાફ થઈ જશે. મિત્રો, આપણે જે તાંબાનું વાસણને સાફ કર્યું હતું એ હું તમને બતાવું છું. અત્યારે તમે જોઈ શકો છો આપણું વાસણ કઈ રીતનું હતું અને કેવું સાફ થઈ ગયું છે. આપણા ઘરે જ આ વસ્તુ બધી મળી રહી છે ને સરસ મજાના આવા સાબુ બનાવો અને સરસ મજાના વાસણો સાફ કરો. ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો આવજો.